નમસ્તે મિત્રો, જ્ઞાનવાણી ગુજરાતીના આ સફરમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તમારો જે સપોર્ટ અને પ્રેમ મળી રહ્યો છે એના માટે દિલથી થેન્ક યુ. દરેક મુલાકાતે આપણે કોઈક નવી જ દુનિયામાં એન્ટર થઈએ છીએ. આજે પણ એવી જ એક યુનિક ઇમોશન્સથી ભરેલી જર્ની શરૂ કરીએ. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું કે કેવી રીતે સુવર્ણપુરના એકદમ શાંત અને સુંદર ગામમાં નવીન ચંદ્ર આવે છે અને એની અંદર નવી આશાઓ અને સપનાઓ જાગે છે. એ જર્નીની શરૂઆત ખાલી એક લોકેશન ચેન્જ નહોતી, પણ એના જીવનમાં એક નવી ડિરેક્શન, નવી એનર્જી અને દુનિયાને જોવાનો એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ હતો. આજે ચેપ્ટર 2માં આપણે હજુ ડીપમાં જઈશું. કેરેક્ટર્સના ફિલિંગ્સ, એમના રિલેશનશિપ્સ, એમનો જે ઇન્ટરનલ સંઘર્ષ છે અને એમના કોન્ફિડન્સના અલગ અલગ લેવલ્સને સમજવાની ટ્રાય કરીશું. તો આવો સાથે મળીને આ ઇન્ટરેસ્ટિંગ સફરને આગળ વધારીએ અને લાઈફની પ્રોબ્લેમ્સમાંથી પસાર થતા આ કેરેક્ટર સાથે આપણે પણ પોતાને શોધવાનો એક પ્રયાસ કરીએ. તો આજના પોડકાસ્ટનો ટોપિક છે બુદ્ધિધનનું કુટુંબ અને તેમના સંબંધોની કથા. ફ્રેન્ડ્સ, આ કહાની ખાલી એક ફેમિલીની નથી. એ આપણા સમાજના, આપણા સંસ્કારના અને આપણી પર્સનલ લાઈફના અનેક રિફ્લેક્શન્સ રજૂ કરે છે. અહીં દરેક પર્સન અલગ છે, દરેક રિલેશનશિપના કલર્સ અલગ છે અને દરેક સંબંધની વચ્ચે રહેલી ફિલિંગ્સની ડેપ્થ્સ પણ અલગ અલગ છે. આ ઘર એક દરિયા જેવું છે, જ્યાં એક બાજુ મોજા છે તો બીજી બાજુ કમ્પ્લીટ શાંતિ છે. તો ચાલો શરૂઆત કરીએ બુદ્ધિધનના ઘરમાંથી. એ ઘર જ્યાં રૂલ્સ અને સંસ્કારનું રાજ છે, જ્યાં દરેક મેમ્બર પોતાનું સ્થાન જાણે છે અને જ્યાં પ્રેમ અને ફ્રિક્શન બંને એક સાથે રહે છે. બુદ્ધિધન, ઘરના મેઇન પિલર, જેમના એફર્ટ્સ અને થિંકિંગ ઘરને એક સાથે જોડી રાખે છે. એના મનમાં ફેમિલી માટે જબરદસ્ત પ્રેમ છે, પણ સાથે સાથે લાઈફની જે કડવી હકીકતો છે એ પણ છે જે પોતાના સંતાનોને સમજાવવાની સતત ટ્રાય કરે છે. આ ઘરમાં છે અલગ કિશોરી, બુદ્ધિધનની દીકરી. એની બ્યુટી એવી છે કે લોકો એને જોઈને ફેસિનેટેડ થઈ જાય છે. એનામાં એક ચંચળતા છે, કોન્ફિડન્સ છે અને પોતાને એક્સપ્રેસ કરવાની એક અમેઝિંગ આર્ટ છે. પણ એના મનમાં સતત એક તોફાન ચાલતું રહે છે. બહારથી એ સ્ટ્રોંગ દેખાય છે, પણ અંદરથી એના માઇન્ડમાં ઘણા ક્વેશ્ચન્સ અને સ્ટ્રગલ્સ છે જે બહારના લોકો સમજી નથી શકતા. એના માટે લાઈફ એક એડવેન્ચર છે, પોતાને પ્રૂવ કરવાનો એક ચાન્સ છે. એની માં સૌભાગ્યદેવી એકદમ શાંત અને સમજદાર લેડી છે, જે પોતાની દીકરીને સમજવા માટે સતત પ્રયત્ન કરે છે. એ જાણે છે કે દીકરીની અંદરની તકલીફ શું છે અને એ પોતાની રીતે દીકરીને હેન્ડલ કરી લે છે. તો બીજી બાજુ છે કુમુદસુંદરી. એ પણ આ ફેમિલીની એક ઇમ્પોર્ટન્ટ કડી છે. એની બ્યુટી ડેલિકેટ છે, એની પર્સનાલિટીમાં એક શાંતિ અને ઇનોસન્સ છે. એ બધાને પોતાની સ્વીટનેસ અને પેશન્સથી એટ્રેક્ટ કરે છે. એની લાઈફમાં પણ ચેલેન્જીસ ઓછા નથી, પણ એ ધીરજથી, સમજદારીથી અને પ્રેમથી દરેક પ્રોબ્લેમને ફેસ કરે છે. એના હસબન્ડ વિદ્યાચતુર, લર્ન્ડ અને થોટફુલ વ્યક્તિ છે. એ સતત વિચારોમાં રહે છે, ઘર અને સમાજના ઇશ્યુઝ પર વિચારે છે અને પોતાની વાઈફને પણ નવી દિશા બતાવવાની ટ્રાય કરે છે. એમના રિલેશનશિપમાં પ્રેમ છે, સપોર્ટ છે અને એકબીજાને સમજવાનો એક સોલિડ પ્રયાસ છે. બંનેની લાઈફ એકબીજાથી અલગ છે, પણ એમની વચ્ચેનું બોન્ડિંગ એટલું સ્ટ્રોંગ છે કે દરેક ચેલેન્જને સાથે મળીને પાર કરી જાય છે. આ ઘરમાં એક યુનિક વાતાવરણ છે. અહીં એક હેરાર્કી છે, રૂલ્સ છે અને દરેક મેમ્બર પોતાનું સ્થાન જાણે છે. અલગ કિશોરીએ પોતાની સ્ટ્રેન્થ અને કોન્ફિડન્સથી ફેમિલીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે, તો કુમુદસુંદરીએ શાંતિ અને સમજણથી ઘરને સ્વીટ અને હેપી રાખ્યું છે. બંને બહેનોનો નેચર એકદમ ડિફરન્ટ છે, પણ બંને પોતપોતાની રીતે ઘરને કમ્પ્લીટ બનાવે છે. આ કહાની વિમેન એજ્યુકેશન, સ્ત્રીઓની કન્ડિશન, એમના ડેવલપમેન્ટ અને સેલ્ફ રિલાયન્સના ઘણા એસ્પેક્ટ્સને ટચ કરે છે. કુમુદસુંદરીએ લાઈફમાં આગળ વધવાનો ડિસિઝન લીધો, હસબન્ડના સુખ-દુઃખમાં સાથ આપ્યો અને નવી ઓપોર્ચ્યુનિટીઝ શોધીને પોતાની લાઈફને એક નવું અર્થ આપ્યો. અલગ કિશોરીની લાઈફ પણ સિમ્પલ નથી. એ પણ ઘણા ઓબ્સ્ટેકલ્સ અને ચેલેન્જીસની વચ્ચે પોતાનું સ્થાન મેળવવા સતત સ્ટ્રગલ કરે છે. બંને બહેનો પોતપોતાની રીતે સોસાયટીમાં અને ઘરમાં સ્ત્રીઓના સ્થાનને એક નવી ડેફિનેશન આપે છે. આ ફેમિલીના રિલેશનશિપ્સમાં ઘણા કલર્સ છે. અહીં પ્રેમ છે, ટેન્શન છે, ડેડિકેશન છે અને ક્યારેક ક્યારેક ફ્રિક્શન પણ છે. દરેક સંબંધની પાછળ એક નાની મોટી કહાની છુપાયેલી છે, જે જો આપણે સમજવાની ટ્રાય કરીએ તો લાઈફના ઘણા લેસન્સ શીખી જઈએ. દરેક કેરેક્ટર પોતપોતાની રીતે ઘર અને પરિવારમાં ઇમ્પોર્ટન્ટ છે. બધા પોતાના લુક અને આઈડિયાઝથી ઘરને કલરફુલ બનાવે છે. મૂર્ખદત્ત આ ઘરના એક અનોખા મેમ્બર છે. એમના બિહેવિયરમાં એકદમ શાંતિ છે. એમની પ્રેઝન્સ ઘરમાં એક ડિફરન્ટ જ એટમોસ્ફિયર ક્રિએટ કરે છે. એમના જેન્ટલ સ્માઇલ અને સિમ્પ્લિસિટીમાં એક એવું એટ્રેક્શન છે જે દરેકને કામ કરી દે છે. ક્યારેક ઘરમાં ઘોડાની ટાપોનો અવાજ અને ગાડીઓની હલચલથી ઘરમાં ઉથલપાથલ થાય છે, પણ મૂર્ખદત્તની શાંતિ અને સેલ્ફ કંટ્રોલથી બધું બેલેન્સ થઈ જાય છે.
અલગ કિશોરી અને કુમુદસુંદરી વચ્ચેનો ડિફરન્સ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક તરફ અલગ કિશોરી છે જે ઘરમાં પોતાની પ્રેઝન્સથી બધાને એફેક્ટ કરે છે, દરેક રિલેશનશિપમાં પોતાનો અલગ પડછાયો છોડે છે, અને બીજી બાજુ કુમુદસુંદરી છે જે શાંતિ અને હ્યુમિડિટીથી ઘરમાં સ્વીટનેસ લાવે છે, બધાને જોડીને રાખે છે. બંને પોતપોતાની રીતે ઇમ્પોર્ટન્ટ છે. એકમાં તાકાત અને દમ છે તો બીજીમાં શાંતિ અને એમ્પેથી છે. આ આખી કહાની આપણને શીખવે છે કે દરેક પર્સન ઇમ્પોર્ટન્ટ છે, દરેકનું બિહેવિયર અને થિંકિંગ યુનિક છે. લાઈફ ક્યારેક ઇઝી નથી હોતી, પણ દરેકને પોતાની રીતે પોતાની જગ્યા બનાવવી જ પડે છે. દરેક સંબંધમાં પ્રેમ, સમજણ અને ક્યારેક ટેન્શન પણ હોય છે, પણ એમાંથી જ લાઈફની સાચી વેલ્યુ અને મિનિંગ સમજાય છે. તો મિત્રો, આવો આપણે બધા એક યુનિક ફેમિલીની દુનિયામાં ઇમર્સ થઈ જઈએ. આ કહાણી ખાલી વાંચવા માટે નથી, એ આપણને લાઈફ અને રિલેશનશિપ્સની સાચી કિંમત સમજાવે છે. એ આપણને શીખવે છે કે દરેક કેરેક્ટરની પોતાની યુનિક આઇડેન્ટિટી છે, દરેક રિલેશનશિપમાં કંઈક શીખવા જેવું છે, અને લાઈફની દરેક મોમેન્ટ પ્રેશિયસ છે. તમારો દિલથી આભાર. તમે મને સાંભળ્યો, સાથે ચાલ્યા અને આ જર્નીમાં પાર્ટિસિપેટ કર્યું. નેક્સ્ટ ટાઈમ વધુ નવી વાર્તાઓ, નવા કેરેક્ટર્સ અને નવા ઇમોશન્સ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, લાઈફ એન્જોય કરો, દરેક પળને મેમરેબલ બનાવો અને રિલેશનશિપ્સની સાચી કદર કરો. મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે કેવી રીતે કેરેક્ટર્સની દુનિયા ધીમે ધીમે ઓપન થાય છે અને લાઈફના નવા સંઘર્ષો સામે એ ઊભા થાય છે. પણ હવે ક્વેશ્ચન એ છે કે નવીનચંદ્રની આ જર્ની આગળ કઈ ડિરેક્શનમાં જશે? શું એના જીવનમાં પ્રેમનો પ્રકાશ આવશે કે પછી સ્ટ્રગલનો પડછાયો વધુ ઘેરો બનશે? આ બધું આપણે આગળના ભાગમાં જાણીશું. તમારા થોટ્સ અને ફીડબેક અમને જરૂરથી જણાવજો, કારણ કે આપણી આ કહાનીની યાત્રા તમારા પાર્ટિસિપેશનથી જ વધુ જીવંત બને છે. સાંભળતા રહેજો જ્ઞાનવાણી ગુજરાતી સાથે. ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમારો દિવસ આનંદમય અને બ્રાઇટ રહે. જય હિન્દ, જય ગુજરાત.